ભરૂચ વાગરા ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી તબાહ થઈ ચૂક્યા છે। સાયખા જીઆઈડીસીના બિન આયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા ઉદ્ભવી છે। વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજિત 200 એકરથી વધુ જમીનના પાકની નેસ્ત નાબૂદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। માત્ર ભેરસમ નહીં, આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સાયખાથી ભેરસમ જતા માર્ગ પરથી ઘૂંટણસમાં પાણી વહી રહ્યા છે તો કેટલાક ખેતરોમાં અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા છે। મેઘરાજાના આકરા મિજાજે ચોમેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે। વાગરા તાલુકામાં એક બાદ એક 3 ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે। નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતમાં સ્થપાઈ ચૂક્યા છે। જોકે આ વિકાસની સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઉભા થયા છે, પરંતુ સાથે જ બીજી તરફ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિન આયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે। ગતરોજ અણધાર્યા વરસાદ અને પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસી આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા, જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાયા અને રહેવા છતાં અનેક પરિવાર ઘર છોડવા મજબૂર બન્યા હોવાની નોબતો આવી છે। વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે। ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા સ્થાનિકોના ખેતરમાં ઉભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે। એક તરફ કુદરતી સર્જેલ તારાજી તો બીજી તરફ માનવ સર્જિત આફત, બંને સામે ખેડૂતો અને ગ્રામજનો લાચાર બન્યા છે। વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી, પરંતુ વિકાસના નામે આ જગ્યાઓ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી। આ પ્લોટો પર ઉદ્યોગકારો દ્વારા કંપની અને ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં વરસાદી કાંસનું પુરાણ થઈ જતા પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે। વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગ સ્થાપિત કરી દેવાયા છે, ત્યાં કંપની ધારકો ઇન્ટિગ્રેટેડ અને માટી માર્ગ પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે। તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારો વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્યું હોવાની કેમિકલયુક્ત પાણીના પણ તળાવો જોવા મળી રહ્યા છે, જેને કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતો એકત્ર થઈ જીઆઈડીસી કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાના થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે સમસ્યાનું કાયમી નિકાલ આવે તેવી માંગ કરી છે। અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદન આપી જણાવ્યું કે અમારો પાક મહામૂલી નષ્ટ નાબૂદ થયો છે, જેનો જવાબદાર નજીકમાં આવેલી 3 કંપનીઓને ઠેરવી છે। ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિ થયેલ નુકસાનની વળતર સરકાર તો આપશે જ, પરંતુ સાથે જ માનવ સર્જિત આફત હોવાનું રટણ જવાબદાર કંપનીઓ પાસેથી પણ વળતરની આશા વ્યક્ત કરે છે। વધુમાં ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પાસે પણ સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી ધારાસભ્ય સમસ્યાનું નિરાકરણ લાવી આપવાની આશ્વાસન આપતા ખેડૂતોએ રાહત અનુભવી છે। ગતરોજ ખેડૂતોએ આ અંગે વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી અને જરૂર જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી, જેથી તાકીદે કંપનીના સંચાલકે 6 જેટલા જેસીબી મશીન કામે લગાડી પાણીની સમસ્યાની કાર્યવાહી આરંભી। આ સમયે કંપનીના સિક્યોરિટી કંપનીના ગેટ સામે થતી કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો। ખેડૂતો તેમજ સિક્યોરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું છે કે ઉપસ્થિત ખેડૂતોના મિજાજ અંતે સિક્યોરિટી ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો છે। જો કે આ કામગીરીનું સમસ્યાનું સમાધાન નહીં આવે તેવો અંદાજ લગાવી ખેડૂતોએ આંદોલન અપનાવવાની તૈયારી બતાવી છે। જવાબદાર કંપનીઓ સામે રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું કે જો તાકીદે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ નહીં લાવવામાં આવે તો જિલ્લા ખેડૂત સંઘ સહિતના ધારાસભ્યની આગેવાનીમાં તંત્રએ આવેદન આપી કંપની સામે ધામા નાખવાની પણ ખેડૂતોને ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ ભેનુભાઈ સાહેબ, ભેરસમ વસાહત, વાગરા તાલુકા, ભરૂચ જિલ્લો। અમે અસરગ્રસ્ત તરીકે જેમની વજહ से અમે ગવર્મેન્ટ અહીંયા જમીન આપેલી છે। અમારે 55 ખાતેદાર છે આ લોકો, બધા ખેડૂતે અમારે 250 વીઘા જમીન પૂરેપૂરે કંપનીને વજહ से અમારી સાહેબ કપાસ, તુવેર કોઈ પણ પાક અમારું બચ્યું નથી। અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં કઈ રીતે જીવે છે? ગવર્મેન્ટ ત્યાં તકલીફ હતી, પછી અહીંયા ઉઠાઈને એમ કે અમે જીઆઈડીસી હરાન કરતી હતી, અમે શું ખાશું અત્યાર સુધી? જીવન જીવશે સાહેબ અમારે। વરસાદમાં અત્યારે આ પાણી કારણ છે, વરસાદમાં 700 મીટરમાં પાણી ઘૂસી ગઈ સાહેબ। 2 દિવસ થઈ ગયો પાણી બંધ છે તો ત્યારે 1 ફૂટ પાણી કહી નથી સાહેબ। આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ, અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું, તો અત્યારે એ નિકાલ કરવાનું તમારે તત્કાલ હેલ્પ કરવું છે સાહેબ। અત્યારે ખેતીમાં શું નુકસાન છે? અત્યારે ખેતીમાં સાહેબ આ તુવેર, કપાસ, મગ બધું બગડી ગયું છે। તમારી શું માંગ છે? અમારી માંગણી સાહેબ, આમાં જે કંપની એ નુકસાન કરી રહી એ વર્તન અમને પાકતું હતું, પેટ પોષણ કરતા હતા, એ અમારે
સ્ટાર્ટ. મારું નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ, રહેવાસી ગામ બિરસમ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. સાહેબ, અહીંયા આગળ આ ગામનું પાણીનો નિકાલ અહીંયા આગળ હતો અને જીઆઈડીસીના પ્લોટ પરવાથી કંપની અહીં આગળ અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે. તેમાં નર્મદા વસાહતના ખેડૂતો પણ છે અને બિરસમ ગામને આખી સીમ છે, બરાબર. એ પાછળ પાણી જનાય જ છે. બધા ખેડૂતોએ અહીં આગળ કપાસ કરેલો, એ બધો પાક નિષ્ફળ થયો છે, ડુબાનમાં છે. અને તુવેર છે, બધું જ વાવેલું, મતલબ કે એ બધું નિષ્ફળ છે, બરાબર. અને આ અહીંયા આગળ મામલતદાર સાહેબ આવી ગયા અને અહીંયા આગળ અમને કંપનીને ધાર પર ખોદવાનું કીધું. એ કામ પટાયું છે, પણ તો પણ આનો હલ નથી થવાનો, કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર. હવે એ તોડવાની વાત અમે કરેલી છે, પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો, બરાબર. એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરવાનું હતું તે કરાવી દીધું છે, પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે. અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી, બરાબર. ઓકે, તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય હા. તો આગળની તમારી રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એવી રહેશે અમારી કે અમે બધે જ જાણ કરીશું, ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસીમાં પણ જઈશું. કે અત્યારે અને આ જે સમસ્યા છે અનુવર્તન અમે વર્તનની વાત કરેલી છે, તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે. પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે, અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી. અમારું નુકસાન કંપનીથી થયું છે, બરાબર. આ કંપનીએ પાણી રોક્યું છે અમારું, એમને નિકાલ કર્યા વગર, એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ. કેટલી ખેતીની જમીન કેટલી છે? લગભગ 1200 વીઘા જમીન હશે અહીંયા આગળ. કે આજે જે કંપનીને તમે દોષિત ઠેરાવો છો એનું નામ ખબર છે તમને? કઈ ના, નામ ખબર નથી, હજુ બોર્ડ એ લોકોએ લગાવ્યા નથી સાહેબ. કેટલા સમયથી આ સમસ્યા છે? અમે 2 વર્ષથી પાછલા 2 વર્ષથી ચાલ્યા છે. અને જૂનામાં જૂના ગહેરા માણસને પણ કોઈ બી માણસને લાવશો, આ જે સરકારી નહેર બનાવે છે ને તે લોકોએ જગ્યા અહીંયા આગળ છોડેલી છે, નારું મૂકેલું છે અહીંયા જ. કે આ બાબતે તમે તમારા મત વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્યને રજૂઆત કરેલી છે? ના, આપણે કોઠિયાવાળા જીતુભાઈને જાણ કરી છે અમે, પણ જીતુભાઈનો પણ એવો જવાબ આવેલો છે કે એમની આપણે આ કંપનીઓનું પાણી ખરું ને ગંદુ, એમના હોટ એની એરિયામાં ફરી વળેલું છે, એટલે એ મામલામાં ચાલે છે. એટલે આજે જ અમે ફોન કર્યો હતો એમને પણ. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.